હેલો ગાઈઝ, આપણે આવી ગયા છે ખેતરમાં શાક કરવા ફરી વેણવા. જો ગવાર મોટો બધો થઈ ગયો છે. ગવારનું શાક પણ બહુ મોટું છે અને લેવા જાય તો વેચાતી બહુ જ ઘણું. આ જો ઘરના પણ ફરી વેણ છે શાક કરવા. મોટો બધો થઈ ગયો છે અને બધા જો ફરી વેણવા એકદમ મજામાં. તમે પણ મજામાં હશો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માસી ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત કરીએ. ચાલુ ફરી આપણે ઘણી બધી આવી ગઈ છે એટલે ફરી થોડીક વેણ લઈએ શાક કરવા. વેસાથી પણ આપણે શાકભાજી લેવા ના જ આવી જોઈએ. ફરી એનું શાક પણ જબરજસ્ત બેઠું થશે. આમ જુઓ તમે, હોય અને તમારો ગાંડો છોકરો છે નાનો, એ રૂબો રોજ કરે. આમ જો કેવો બેઠો છે મિત્રો. હવે ડેડા પણ મોટા મોટા આવી ગયા છે અને લગભગ હવે આસપાસ નવરાત્રિમાં વેણવાનું પણ ચાલુ થઈ જશે. કપા આપણો કપા ભગવાનના પ્રસાદ સારો છે. તમે પણ દુઆ કરજો કે કપા સારો થાય આપણો. અને આપણે એક ખાસ વાત કહી દઈએ, આપણે આ ઘરનો કપા નથી, આપણે ચોથા ભાગે ભાગ રાખેલ છે અને આપણે ચોથા ભાગે મજૂરી કરીએ છીએ.